લલિતભાઈ, જેતપુર અને માયાવદર ભાજપમાં અત્યારે પડકો છે ને તેનો લાભ કોંગ્રેસ લઈ રહી છે, શું કહેશો? કઈ રીતના? ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક લઈ આવ્યા પછી સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી લોહી પરસેવો વહેવાવીને ઊભી કરી છે એવા કાર્યકર્તાઓની અવગણના થાય, એના સ્વમાન ઉપર ઘા થાય તો સ્વાભાવિક છે કે જેનામાં જમીર જેનું મર્યું ન હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અવગણના થતાં પાર્ટી છોડીને પાર્ટીની સામે પડીને મેદાને આવ્યા છે અને એનો 100% ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે. જેતપુરમાં સુરેશભાઈની જે રીતના ટિકિટ કપાય કઈ રીતના? હું સુરેશભાઈ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. હું એને બહુ સારી રીતે ઓળખું છું. તાકાતવાળો માણસ છે. ભારતીય જનતા પાર્ટીએ એના સહારે જેતપુરમાં 44 ઉમેદવારો ઊભા રાખ્યા કે જે સુરેશભાઈના કહેવાથી નગરપાલિકાની ચૂંટણી લડે છે અને જે બધી વ્યવસ્થા કરતા હોય એનું જ મેન્ડેટ ન આવે. ભાજપ 44માંથી 42 મેન્ડેટ જ રજૂ કરે એ પાછળનું કારણ શું હોય એ સમજાતું નથી. રાજકીય જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચા મુજબ હાઈકમાન્ડમાંથી આ બંનેની ટિકિટ કપાણી હોય, બંનેને મેન્ડેટ ન આપવાનું નક્કી થયું હોય એવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું. શું લાગે છે આમાં કોની પાછળ રાજકારણ? હરેશભાઈને નીચા બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે સુરેશ? જો 100% આજે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટી પાયાના કાર્યકર્તાની અવગણના કરે, લલિત વસોયાના કોઈ અંગત માણસ કે જેને પાર્ટી મેન્ડેટ છેલ્લી ઘડીએ ન આપે તો સ્વાભાવિક છે કે એ લલિત વસોયા ઉપરનો ઘા ગણાય. આગામી સમયમાં જેતપુરની રાજકારણને લઈને જે ફોર્મ પરત ખેંચવાની વાત છે, કોંગ્રેસની ટ્રેન્ડ કઈ રીતે? છેલ્લી રાજકીય પરિસ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની વાત છે. એમાં અપક્ષો પણ ફોર્મ પરત ખેંચી લેવા માટે સહમત છે. અમારી પાસે હજી કોઈ રાજકીય રીતે વાત નથી આવી. પણ જો સુરેશભાઈ અને એના 42 ઉમેદવાર અમારી આજે ડિસ્કશન અને ચર્ચા કરશે તો અમને રાજકીય રીતે ક્યાં બેનિફિટ થાય છે એ વિચારીને અમે નિર્ણય કરીશું.